જય માતાજી, જય ભારત। એક ઉંમરલાયક વ્યક્તિ હતા, એમના ઘરે ચોરી થઈ। એમને એક છોકરા પર શક હતો એટલે પોલીસ કેસ કર્યો એની ઉપર। છોકરાને પોલીસ પકડી ગઈ। છોકરો થોડાક જ કલાકોમાં છૂટી ગયો, કેમ કે છોકરો નિર્દોષ હતો। પણ હવે જ્યારે છોકરો સમાજમાં રહેવા લાગ્યો એટલે લોકો એને ચોરની દ્રષ્ટિએ જોવા લાગ્યા। એનાથી બધા દૂર રહેવા લાગ્યા। જ્યાં બી જાય ત્યાં એને ચોર ચોર કહીને ખીજવવા લાગ્યા। છોકરાએ કંટાળીને એ માણસ ઉપર પોલીસ કેસ કર્યો। અને જ્યારે જજ સાહેબ સામે એને લાવવામાં આવ્યા ત્યારે ભાઈને પૂછ્યું, એ ઉંમરલાયક વ્યક્તિને, કે તમે કેમ આની પર આક્ષેપ લગાવ્યો હતો? તો કે મારાથી ભૂલથી થઈ ગયું। તો કે કંઈ વાંધો નહીં, તમે જે આક્ષેપ લગાવ્યો એ એક કાગળમાં લખી નાખો અને એ કાગળને તમે જ્યાં રહો છો એ ત્યાં આજુબાજુના એરિયામાં કટકા કરીને બધે ફેલાઈ દો। એવી રીતનો કર્યા પછી બીજા દિવસે બોલાયા। બીજા દિવસે એમને પૂછ્યું કે તમે જે કાગળના કટકા કર્યા ને એ કાગળના કટકા દરેક કટકા પાછા લઈ આવો, પછી આપણે ફાઇનલ ફેંસલો કરીશું। તો એ વ્યક્તિ વિચારવા પડ્યા કે સાહેબ આવું કઈ રીતના બને? આ શક્ય જ નથી, કેમ કે બધી હવા લાગીને કટકા તો હવામાં ઉડીને ક્યાંય દૂર દૂર ગયા હશે। તો સાહેબ એ જ કીધું કે તમે જે આની પર આક્ષેપ લગાવ્યો, આ માણસ નિર્દોષ હતો, તેમ છતાં તમે આની પર આક્ષેપ લગાવ્યો। હવે આ વાત સમાજમાં એટલી ફેલાઈ ગઈ છે, દુનિયામાં એટલી ફેલાઈ ગઈ છે કે લોકો આને જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે। એટલે તમે આક્ષેપ બી તમે કર્યો તો તમે સમજી વિચારીને કરવો જોઈએ। આ સાથે આપણી સમાજમાં ઘણા બધા લોકો એવા છે કે જોયા વિચાર્યા વગર આક્ષેપ કરી નાખે છે। પણ ખરેખર આક્ષેપ સમજી વિચારીને માણસાની રીતે કરવો જોઈએ। કોઈની જિંદગી ખરાબ થઈ જાય છે ઘણીવાર ખોટા આક્ષેપમાં। આપણે કોઈની પર આંગળી કરીએ છીએ તો 3 આંગળી આપણી સામે હોય છે। એટલે હંમેશા સમજી વિચારીને આક્ષેપ કરો। આ સાથે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો અને શેર જરૂર કરજો। જય માતાજી, જય ભારત।